સેલના સક્રિય સભ્ય તરીકે જવાબદારીઓ નિભાવતા રહ્યા છે। તેઓ પાલનપુરના સમર્થ મહિલા મંડળના સ્થાપક અને સેક્રેટરી છે તથા એમપી વુમન્સ વિંગ ગુજરાત સ્ટેટના સેક્રેટરી તરીકે મહિલા અને વિદ્યાર્થી સશક્તિકરણ માટે સતત કાર્યશીલ છે। આરોગ્ય જાગૃતિ, મહિલા સ્વાસ્થ્ય, કેન્સર અવેરનેસ અને ઇસ્લામિક મૂલ્ય આધારિત શિક્ષણ માટેના કાર્યક્રમોમાં તેમનું વિશેષ યોગદાન છે। આપની દરેક જમાતમાં નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામના સેન્ટર એમને અપાવ્યા છે અને ગુજરાતમાં 30થી વધુ સેન્ટર એમને અપાવ્યા છે, જેના લીધે એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલે તેમને સ્ટાર ઓફ ધી મંથ તરીકે બિરદાવ્યા છે। તેમની સેવાઓ બદલ તેમને 40 અંડર 40 લીડર્સમાં તેમનું સિલેક્શન થયું છે। તેમને 2024માં નેશનલ એવોર્ડ ફોર એજ્યુકેશન ઇન એક્સિલન્સ અને 2025માં નેશનલ એવોર્ડ ફોર સોશિયલ એક્સિલન્સ એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ તરફથી પ્રાપ્ત થયો છે। આ વર્ષે આખા ગુજરાતમાંથી ફક્ત 36 વ્યક્તિઓને પ્રાપ્ત થયો છે, જેમાં સૌથી નાની ઉંમરના આપણી સમગ્ર વોરા જમાતમાંથી વ્યક્તિ છે જેમને સ્ટાર ઓફ ધી ઉમ્મા એવોર્ડ જમાતે ઇસ્લામી હિન્દ તરફથી મળેલ છે અને બીજા અનેક સન્માનો અને સર્ટિફિકેટ પણ એમને પ્રાપ્ત થયેલ છે। તો હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ સફિયાબેન વોરાને, એમને શાલ ઓઢાડીને એમનું સન્માન કરશે। બીજાબેન ગાંધી અને રૂક્ષાનાબેન ફ્રૂટવાલા એમનું સ્વાગત અને સન્માન કરશે। તાળીઓ સાથે આપણે એમને વધાવી લઈશું। ખૂબ ખૂબ આભાર બહેનો। હવે સફિયાબેનને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે 2 શબ્દો કહેશે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जो कौम किताबों से रिश्ता जोड़ ले, जो कौम किताबों से रिश्ता जोड़ ले, वो तारीख के हाशिए पे आ जाती है। जो कौम किताबों से रिश्ता जोड़ ले, वो तारीखों के हाशिए पे आ जाती है और तालीम जो दिल में उतर जाए वो तकदीर खुद रास्ता दिखाती है। मुअज़्ज़िज़ सदर इजलास, स्टेज पर जलवा अफरोज तमाम मुअज़्ज़िज़ मेहमाने गरामी, काबिल एहतराम फेडरेशन के कायदी और मेरे अजीज भाइयों और बहनों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। હું સાફિયા અબ્દુલ કદરભાઈ વોરા, જેમનું મારું ઇન્ટ્રોડક્શન જેમને રેશમાબેને ખૂબ સારી રીતે આપ્યું છે, હું એમનો શુક્ર અદા કરું છું અને આપણા પ્રમુખ સાહેબ તથા જે આપણા ફેડરેશનના જે હોદ્દેદારો છે એમનો પણ શુક્ર અદા કરું છું કે જેમણે મને આ તક આપી અહીંયા અને સન્માનિત કરીએ બદલ। અલ્લાહ તાલાની રહીમીથી અને મારા વાલિદૈનની જે તારીખની તરબિયતથી હું આ સ્ટેજ પર અહીંયા ઊભી છું। એક વાત હું દિલથી કહું છું કે ધીસ ઓનર ઇઝ નોટ જસ્ટ એન એપ્રિશિએશન, ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી। દરેક વ્યક્તિ આ દુનિયામાં સૌપ્રથમ પોતાના માટે જીવે છે, પોતાની ઓળખ બનાવવા માટે, પોતે કંઈક બનવા માટે, અને એ જરૂરી પણ છે। પરંતુ જીવનનો સાચો માર્ગ ત્યારે શરૂ થાય છે જ્યારે માણસ પોતાનાથી આગળ વિચારે છે, સ્વથી સર્વ સુધી, મતલબ કે પોતાનાથી દરેક સુધી જે માણસ વિચારે છે એ અસલ સફર છે। અહીં મારી એક સ્વરચિત પંક્તિઓ છે જેને હું અહીં મૂકવા માંગુ છું। મહેનતની શાહીથી જેણે લખ્યા છે ઈરાદાઓ, મહેનતની શાહીથી જેણે લખ્યા છે ઈરાદાઓ, તેના મુકદ્દરના પાના ક્યારેક કોરા નથી હોતા, તેના મુકદ્દરના પાના ક્યારેક કોરા નથી હોતા। હિંમત અને મહેનતની એવા હથિયારો છે જે મનુષ્યને જીવનના યોદ્ધા બનાવી દે છે અને દરેક ક્ષેત્રમાં વિજય અપાવવાની ક્ષમતા ધરાવે। આ પંક્તિઓ માત્ર શબ્દો નથી પરંતુ જીવનનો અનુભવ છે, કારણ કે ખાલી સપના નહીં, મહેનત જ મુકદ્દર લખે છે। હું ખાસ કરીને આજના યુવાનોને કહેવા માંગુ છું કે પહેલા પોતે મજબૂત બનો, શિક્ષણમાં, વ્યવસાયમાં અને વિચારોમાં, કારણ કે ખાલી હાથે કોઈ સમાજને આપી શકતું નથી। પહેલે ખુદ બનો
हो तभी समाज के काम आ सको। જ્યારે માણસ પોતે કંઈક બની જાય છે ત્યારે એની ફરજ બને છે કે એ સમાજને રિટર્ન આપે। આપણા સમાજના પ્રમુખ હોય, સેક્રેટરી હોય, ટ્રસ્ટી હોય, કાર્યકર્તા હોય કે હોદ્દેદારો હોય, જે પણ તેઓ પૈસા લીધા વિના પોતાનો કિંમતી સમય, પોતાનું નોલેજ માત્ર સમાજને આગળ લાવવા માટે આપે છે। આ સહેલું નથી। સર્વિસ ઇઝ નોટ કમ્ફર્ટ, સર્વિસ ઇઝ અ સેક્રિફાઈસ। આવા લોકોની ટીકા નહીં, કદર કરવી જોઈએ। જો ક્યારેય કોઈ નિર્ણયમાં ભૂલ થઈ જાય તો એ માનવીય છે, પરંતુ ખામીઓ કાઢવી સહેલી છે, સમજવું અને સાથે ઊભા રહેવું મુશ્કેલ છે। इखलास हो सकता है, इखलास हो सकता है, मगर इखलास खत्म नहीं होना चाहिए। इख्तिलाफ हो सकता है, मगर इखलास खत्म नहीं होना चाहिए। मिसअंडरस्टेન્ડિંગ થાય તો વાતચીતથી સોલ્વ કરી લઈએ, નહીં કે દિલમાં અંતર ઊભું કરીએ। અને અંતમાં એક ખૂબ જ મહત્વની વાત કે ઇજ્જત અને જિલ્લત આપણી અલ્લાહ તાલાના હાથમાં છે। लोगों हमारी सोच को देखते हैं, अल्लाह हमारी नीयत। आથી લોકો શું કહેશે એના ડરથી જીવવું નહીં, સાચું લાગે એ રીતે પગલું ભરવું, નિયત સાફ રાખવી અને અલ્લાહ તાલા પર પૂરો ભરોસો રાખવો। એટલે આવું આપણે પહેલા પોતે કંઈક બનીએ, પછી સમાજ માટે ઉપયોગી બનીએ અને જે લોકો કાયમી સમાજ માટે ચિંતા છે તેમને દિલથી બિરદાવીએ। કૌમે તંકીદ से नहीं, कौमें तंकीद से नहीं, कदर, सब्र और एकता से बनती है। अल्लाह ताला हम सबको इखलास, हिम्मत और हिम्मत अता फरमाए। હું આપણા અત્યારે જે શ્રોતાગણ છે એમને હું એક સવાલ પૂછવા માંગુ છું કે જો નદીમાં પડીએ તો મરી જવાય? નદીમાં પડીએ તો મરી જવાય? કોઈ કહેશે મને નદીમાં પડીએ તો મરી જવાય? હે ને, નદીમાં પડીએ તો મરી જવાય ને? નહીં, તરતા આવડે તો તરી જવાય। તો આપણા સમાજનો ફર્ક એટલો છે, નદી જોઈને ગભરાવું નહીં, પરીક્ષા જોઈને ગભરાવું નહીં, કોઈક મુશ્કેલી આવે તો ગભરાવું નહીં, પરંતુ તેનો માર્ગ કાઢવો જોઈએ કે ક્યાંથી આપણે નીકળી શકીએ છીએ, કઈ રીતે આપણે કરીને પાર કરી શકીએ છીએ, હે ને? તો છેલ્લે હું એટલું કહીને મારી વિરામ આપું છું કે માર્ગમાં કેટલા સંકટો નડ્યા, માર્ગમાં કેટલા સંકટો નડ્યા તેમાં દુનિયાને રસ નથી। તમે નાવ કિનારે લાવ્યા કે નહીં તેમાં જ તેને રસ છે। તમે નાવ કિનારે લાવ્યા કે નહીં તેમાં જ તેને રસ છે। થેન્ક યુ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें